કુટુંબના લોકો પર વિશ્વાસ કરતા પહેલા ચેતી જજો। 13 વર્ષની સગીરા પર કુટુંબના લોકોએ આચર્યું દુષ્કર્મ। બાળકને સગીરાએ જન્મ આપતા જ ડોક્ટરે વેચી નાખ્યું। આજકાલ કોઈ ઉપર ભરોસો કરવો તે એટલી સરળ વાત નથી રહી, ત્યારે એક વ્યક્તિ કોના પર ભરોસો કરે? પોતાના ઘરના મા બાપ હોય કે પછી કુટુંબ ઉપર ભરોસો કરી લેતા હોય છે, કારણ કે તેમને વિશ્વાસ છે કે તે તો તેની સાથે કોઈ ખોટું નહીં જ કરે। પરંતુ જ્યારે આ જ કુટુંબના લોકો, જ્યારે આ જ માતા પિતા હેવાન બની જાય છે અને આંખો વીંચી અને આંખ આડા કાન કરી લે છે, ત્યારે એક 13 વર્ષની સગીરા પર શું વીતે છે તે તો એક વ્યક્તિ જાણે છે। કાકા અને ભાઈઓએ દુષ્કર્મ આચર્યું, પોલીસમાં ફરિયાદ પણ થઈ ગઈ અને પછી શું થયું જુઓ આ રિપોર્ટમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ। આ ઘટના રાજકોટના જસદણની છે, જ્યાં માત્ર 13 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ બાળકને જન્મ આપ્યો હોવાની ઘટના સામે આવી છે। વાત અહીંયા એમ છે કે રાજકોટના જસદણમાં એક ઘર, એક જ કુટુંબના કાકા ભાઈઓએ મળી સગીરાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હોય તેવી ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાવાઈ છે। પોલીસમાં કરેલી ફરિયાદ પ્રમાણે 9 મહિના પહેલા ભોગ બનનાર સગીરાના કૌટુંબિક ભાઈ તથા કૌટુંબિક કાકા દ્વારા સગીરાને રૂમમાં એકલી હોય ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવી અને દુષ્કર્મ આચર્યું હતું। સાથે જ સગીરાના ભાઈએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી અને દુષ્કર્મ આચરતો રહ્યો હતો, જેના કારણે તે ગર્ભવતી પણ બની ગઈ હતી। સમગ્ર મામલાની જાણ સગીરાની માતાને થતાં તેણે સમગ્ર વાત પોતાના પતિને કરી હતી। ત્યારબાદ પતિએ સમગ્ર વાત પોતાના કૌટુંબિક ભાઈ તથા કાકાને કરતા તેમણે ધમકી આપતા કહ્યું હતું કે હું કહું તેમ કર, નહીં તો તેને જીવવા પણ નહીં દઈએ, તેમજ કુટુંબમાં કોઈને બોલાવીશું નહીં, તે પ્રકારની ધમકી આપી હતી। તો સાથે જ ગર્ભમાં રહેલ બાળકનો શું નિકાલ કરવો તે નિર્ણય પોતે લેશે તેવી ધમકી આપતા માતા પિતા ડરી ગયા હતા। હદ તો ત્યારે થાય છે કે જ્યારે સગીરાના ભાઈએ પુરાવાનો નાશના ઈરાદે કમળપાપુરામાં શ્રીજી ક્લિનિક ચલાવનારા ડોક્ટર ઘનશ્યામ રાદડિયાનો સંપર્ક કર્યો હતો। ડોક્ટરને ગર્ભનો પૂરો સમય ન થયો હોવા છતાં અધૂરા મહિને ડિલિવરી કરાવવાની વાત કરીને 70,000 રૂપિયાની લાલચ પણ આપી હતી। ડિલિવરી કરવા માટે સગીરા તેમજ તેના પિતા કમળપુરા ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં સગીરાની ડિલિવરી કરતા તેણે એક દીકરાને જન્મ આપ્યો હતો। જન્મ આપ્યા બાદ ડોક્ટરે તે બાળકને વેચી નાખવાનો આક્ષેપ પણ ફરિયાદમાં નોંધાવાયો છે। જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદીબેન જે દેવપરા તાલુકો જસદણના રહેવાસી હોય, પોતાની સગીર વયની દીકરીને તારીખ 20/1/2024 તથા તે પહેલા 9 મહિના સુધી તેના કૌટુંબિક સગીર વયના ભત્રીજા કૌટુંબિક દિયર અનિલભાઈ દોહાભાઈ જતાપરાય નાઓએ પોતાની સગીર વયની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય, જે અન્વયે તેઓને તેના કૌટુંબિક દિયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોરધનભાઈ જતાપરાએ તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી, જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ। જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડૉક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીર વયની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય, જેથી આ ડૉક્ટરે રૂપિયા 70,000 લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય, જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને IPC કલમ 370, 376(2)N, 376(2), 450 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ કામે મહેરબાન IGP શ્રી અશોકકુમાર યાદવ તેમજ SP શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે જસદણ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીર વયના ભત્રીજાને તથા કૌટુંબિક દિયર અનિલભાઈ દોહાપરા જતાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે। આમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે। હાલ મીડિયા સાથેની વાતચીતમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તપન જાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર મામલે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાંથી એક ભાઈની હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે। ઉપરાંત ડોક્ટરે સગીર વયની દીકરાની ડિલિવરી કરી છે કે કેમ તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે। હાલ ડોક્ટર દ્વારા જે બાળકને વેચી નાખવામાં આવ્યું છે તે જેમને વેચ્યું છે તેમની પાસેથી બાળકની કસ્ટડી રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં સોંપવામાં આવી છે।
મળતી વિગતો અનુસાર બાળકને જન્મ આપ્યા બાદ જે તે સમયે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું. સમાધાન અંતર્ગત ફરિયાદીના કૌટુંબિક ભાઈ તેમજ કૌટુંબિક કાકા દ્વારા ગામમાં 15 થી 20 દિવસ સુધી નહીં રહે, પરંતુ 15-20 દિવસ થતાં જ બંને આરોપીઓ ગામમાં પરત ફરી આવ્યા હતા. ત્યારબાદ તે ભોગ બનનાર સગીરાને ખરાબ નજરે જોતા હતા. તે બાદ સમગ્ર મામલાની જાણ પોલીસને 13 વર્ષીય સગીરાની માતા દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર ઘનશ્યામ રાદડિયા સહિત 4 અન્ય લોકો વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી જસદણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ, ગુજરાત તક.